Very good morning, girls. Today's ninth lecture of our subject. In the previous lectures, we have started Unit 1, which contains the basic terms and definitions related with computer. Till today, we have discussed 3 questions. First one was definition and characteristics of computer, then block diagram of computer, then generations of computer. All of these questions are very important. We are still continuing with Unit 1. I shall inform you whenever we complete Unit 1 and switch to Unit 2. Guys, generally I include very less contents in slides so that you can easily read the contents, and while I am explaining you can write them. I tell you, these slides will be very much useful to you at the time of exam, because in book the material, the content is given in detail. બુકમાં જે કંઈ પણ લખેલું છે એ ડિટેલમાં છે. તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. તમને બધાને બુક મળી જશે, મને એવો મેસેજ મળશે. એ પછી આપણે બુકમાંથી પણ રેફર કરીશું. પણ અત્યારે જે કંઈ પણ તમે સ્લાઇડ વાંચો છો, હા, એ બધું જ તમને ફ્યુચરમાં યુઝફુલ થશે. બુકમાંથી જ છે, પણ આમાં મેં શોર્ટમાં લીધેલું છે, બુકમાં ડિટેલમાં છે. એટલે અત્યારે તમે સમજી લ્યો, વાંચી લ્યો, પછી એક્ઝામ ટાઈમે ખાલી રિફર કરો તો પણ ચાલે. નાવ ટુડે અનધર ટોપિક ઓર અનધર ક્વેશ્ચન. હું તમને ટોપિક વાઇઝ પણ બોલીશ અને ક્વેશ્ચન એટલા માટે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, કે એક્ઝામમાં આ કેવી રીતે પૂછાય. તો નેક્સ્ટ ટોપિક ઇઝ classification of computers. Classification means types of computers. Okay, how many different types of computers are available in the market, and what are the characteristics of each type. That will be discussed in this and next lecture. એટલે અત્યારે આપણે આ લેક્ચરમાં હું આ ટોપિક ચાલુ કરું છું અને નેક્સ્ટ લેક્ચરમાં એ ટોપિક ઓવર થશે, પૂરો થઈ જશે. એન્ડ યસ, વન મોર થિંગ આઈ વુડ લાઇક ટુ ઇન્ફોર્મ યુ ઇઝ ધેટ કે ઇન યોર ફાઇનલ એક્ઝામ, ફાઇનલ યુનિવર્સિટીઝ એક્ઝામ, ધ ક્વેશ્ચન વિલ બી મેક્સિમમ ઓફ 6 to 7 માર્ક્સ. ઇન અવર સબ્જેક્ટ 5, 6 and 7 માર્ક્સ જનરલી આ ક્વેશ્ચન જે આપણા છે એનું વેટેજ હોય છે. એટલે વિચેવર ક્વેશ્ચન, આપણે જે કંઈ પણ ક્વેશ્ચનનો આન્સર પ્રિપેર કરીએ છીએ અથવા હું સમજાવું છું, પછી એક્ઝામ ટાઈમે તમને બુકમાંથી કરાવીશ, તો એ બધું જ શું ધ્યાનમાં રાખવાનું છે કે આઈધર 5, 6 or 7, એનાથી મોટો જે ક્વેશ્ચનનો આન્સર છે એ નહીં પૂછાય. હા, 10 માર્ક્સનું ક્યારેક હોય છે, ક્યારેક, પણ એ શું કરેલું હોય કે 5 માર્ક્સના 2 ક્વેશ્ચન મર્જ કરી દે. 2 ક્વેશ્ચન મર્જ કરી દે એટલે તમે 10 માર્ક્સમાં આરામથી લખી શકો. બટ યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ એક્ઝામ્સ એન્ડ ઓલ. અત્યારે તમારે કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે હું તમને જે કંઈ પણ ક્લાસમાં અહીંયા ઓનલાઈન ક્લાસમાં ભણાવું, યુ જસ્ટ હેવ ટુ ફોલો ઇટ. વ્યવસ્થિત રેગ્યુલર લેક્ચર જોવાના અને એમાં જે કંઈ પણ સ્લાઇડ્સ દેખાડું છું એ સમજવાની. અને મારું એવું છે તમને થોડું
કહેવાનું કે એ જે સ્લાઇડ્સમાં લખેલું છે એ તમે લોકો લખો જો બુકમાં તો વધારે સારું. ઓકે, ટુડેઝ થોટ: એક્સેપ્ટ બોથ કોમ્પ્લિમેન્ટ્સ એન્ડ ક્રિટિસિઝમ. કોમ્પ્લિમેન્ટ સમજો છો ને, આપણા વિશે કોઈ સારું સારું બોલે એને કહેવાય કોમ્પ્લિમેન્ટ્સ, અને ક્રિટિસિઝમ મીન્સ આપણી કોઈ નિંદા કરે કે ભાઈ આપણે આમ બરોબર નથી કે આપણું કામ બરોબર નથી, એને કહેવાય ક્રિટિસિઝમ. ઇટ ટેક્સ બોથ સન એન્ડ રેઇન ફોર અ ફ્લાવર ટુ ગ્રો. ફ્લાવર મતલબ કોઈ પણ એની પ્લાન્ટ તમે કાંઈ પણ વાવેલું હોય જમીન ઉપર, કુંડામાં, ક્યાંય પણ, તો એને તડકો પણ જોઈએ અને પાણી પણ જોઈએ. આપણને પણ એમ લાગે કે હા પાણીથી ઘણું સારું, પણ તડકો ન હોય જો તો પણ ફ્લાવર ગ્રો ન થાય કે ફ્રૂટ ગ્રો ન થાય, અને પાણી ન હોય તો પણ ગ્રો ન થાય. તડકો આપણને આકરો લાગે પણ એ પણ આપણી લાઈફમાં ક્યારેક જરૂરી હોય છે. સેમ વે કોમ્પ્લિમેન્ટ્સ પણ જરૂરી છે, ક્રિટિસિઝમ પર પણ જરૂરી છે. યુ શુડ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ બોથ. એવું નહીં કે કોઈ આપણા વિશે સારું સારું બોલે તો જ આપણને ગમે, અધરવાઇઝ ન ગમે. હા, કોઈ એવું ખરાબ બોલે કે આપણને સાંભળવામાં આવે પાછળથી, તો ક્યાં આપણું લેકિંગ છે, આપણે એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ, એ દિશામાં હંમેશા વિચારવાનું. ઓકે, ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર્સ ઓર ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ. નાવ girls, computer means the hardware which we generally use: CPU, monitor, keyboard, mouse. જનરલી આપણે આ બધાને એમ કે આ કમ્પ્યુટર છે એવું આપણે માનતા હોઈએ છીએ, પણ ડે ટુ ડે લાઈફમાં દેર આર સો મેની કમ્પ્યુટિંગ ડિવાઇસીસ. હવે તો આજના ટાઈમમાં તો ઘણા બધા વધી ગયા છે, પણ આ તો જૂનું છે. ઓકે, પણ એ અત્યારે જૂનું ભલે રહ્યું, અત્યારે પણ આ સિસ્ટમ વર્ક કરે જ છે. આ બધા ઓલ ધીસ 3 ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ આર અવેલેબલ એન્ડ યુઝડ ઇન ધ માર્કેટ. તમે ને હું પણ આ યુઝ કરીએ છીએ, પણ આપણને ખબર ન હોય કે આને પણ કમ્પ્યુટર કહેવાય. વોટ ઇઝ કમ્પ્યુટર? કમ્પ્યુટર એવું નથી કે એની ટાઈપ ઓફ મશીન વિચ હેઝ પ્રોસેસિંગ પાવર, વિચ કેન ટેક સમ ઇનપુટ, વિચ કેન મેન્યુપ્યુલેટ ઇટ એન્ડ વિચ કેન ગીવ યુ આઉટપુટ. ઇટ ઇઝ અ કમ્પ્યુટર. કોઈ પણ મશીન હોય, નાનું મોટું, ઇટ કેન બી અ મિકેનિકલ. મિકેનિકલ સમજો છો? મિકેનિકલ મતલબ જેમાં ઇલેક્ટ્રિસિટી ના હોય. ધારો કે આપણું બાઇક છે, આપણું જે ચલાવીએ છીએ ટુ વ્હીલર, ઇટ ઇઝ અ મિકેનિકલ મશીન. મશીનરી તો છે જ એમાં, બરાબર, પણ એ કેવું છે, આપણે કે કોને દેખાડીએ? આપણે એમ કહીએ કે બાઇક મારે કે સ્કૂટર જે કે પણ કે કાર કે મારે રિપેર કરાવી છે કે સર્વિસ કરાવી છે કે XYZ છે, તો આપણે કોને આપીએ? તો કે મિકેનિકને આપીએ. એવું કેમ બોલીએ કે કાર મિકેનિક છે, ટુ વ્હીલર મિકેનિક છે? વાય? બિકોઝ ઇટ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ. મશીન તો ત્યાં પણ છે, પણ એને કેવું કહેવાય છે? મિકેનિકલ ડિવાઇસ. તો સેમ વે ડે ટુ ડે લાઈફમાં આપણે ઘણા બધા આવા ડિવાઇસીસ યુઝ કરતા હોઈએ. એનું આ બ્રોડ ક્લાસિફિકેશન છે, બ્રોડ ક્લાસિફિકેશન. હા, ખાલી ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ અવર કમ્પ્યુટર. આપણું જે કમ્પ્યુટર આપણને જે દેખાય છે એના સુધી લિમિટેડ નથી. એ સિવાય પણ બીજી ઘણી બધી સિસ્ટમ્સ છે કે જે કમ્પ્યુટરની રીતથી કામ કરે છે, કમ્પ્યુટરની મેથડ ફોલો કરે છે, એને પણ કમ્પ્યુટર જ કહેવાય. સો according to it, there are 3 types of computers: analog computer, digital computer and hybrid computer. All these 3 computers are explained in detail in next slides, but before going to the next slide, let me give you brief idea of these 3 computers. Guys, analog computer measures the physical quantities of any device. ફિઝિકલ ક્વોન્ટિટીઝ મતલબ કે એમાં તમારે કીબોર્ડ કે માઉસ કે એનાથી ઇનપુટ નથી કરવાનું, એની જાતે લે, એની જાતે ઇનપુટ લેશે. ઓકે, ડિજિટલ કમ્પ્યુટર મીન્સ ધ કમ્પ્યુટર વિચ આર યુઝડ એઝ કમ્પ્યુટર્સ. એટલે કે આપણે જેને કમ્પ્યુટર કહીએ છીએ ને, જેમાં આપણે પ્રોસેસિંગ હોય, CPU હોય, એ બધાને કેવા કહેવાય? ડિજિટલ કમ્પ્યુટર. ઓકે, સો અવર કમ્પ્યુટર્સ આર ડિજિટલ કમ્પ્યુટર્સ. પણ એમાંય પાછા 4
ટાઈપ્સ છે, ડિટેલમાં તમને હું ભણાવીશ અને એ વધારે તમને ખ્યાલ આવશે, કારણ કે આપણે યુઝ કરતા જ હોઈએ છીએ ડિજિટલ કમ્પ્યુટર. એન્ડ હાઇબ્રિડ કમ્પ્યુટર. હાઇબ્રિડ કમ્પ્યુટર ઇઝ કોમ્બિનેશન ઓફ એનાલોગ એઝ વેલ એઝ ડિજિટલ. બેયનું કોમ્બિનેશન કરી એટલે ફિઝિકલ ડેટા પણ લે અને એમાં ડિજિટલી એને મેન્યુપ્યુલેટ પણ કરે, એને કહેવાય હાઇબ્રિડ કમ્પ્યુટર. આઈ શેલ ગીવ યુ પ્રોપર એક્ઝામ્પલ. દરેકના તમને એટલા પ્રેક્ટિકલ ને સાચા એક્ઝામ્પલ આપીશ કે તમને આરામથી ખ્યાલ આવી જશે કે આ એનાલોગ એટલે શું, ડિજિટલ એટલે શું એન્ડ હાઇબ્રિડ એટલે શું. ઓકે, આના માટે આપણે આ 3 જ વસ્તુ સમજવા માટે 2 લેક્ચર છે, આ અને આના પછીનો. આ 2 લેક્ચર જે છે એ આપણે આ 3 કમ્પ્યુટર વિશે જ વાત કરવાની છે. એટલે એટ ધ એન્ડ ઓફ સેકન્ડ લેક્ચર, આ અને આના પછીનો જે લેક્ચર હશે એ જ્યારે પૂરો થશે ત્યારે યુ વિલ બી વેરી ક્લિયર, તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ ગયું હશે કે આ 3 કમ્પ્યુટર કયા કયા ટાઈપના હોય. અને તમે જોયેલા જ છે, 3 કમ્પ્યુટર તમે લોકોએ જોયેલા જ છે અને યુઝ પણ કરો છો, કરેલા છે ક્યાંક, એટલે તમને આઈડિયા આવી જ જશે. બરાબર, અત્યારે જસ્ટ ઇન ધીસ સ્લાઇડ વી હેવ બ્રીફલી અન્ડરસ્ટુડ કે વોટ ઇઝ એનાલોગ, ડિજિટલ એન્ડ હાઇબ્રિડ કમ્પ્યુટર. I hope all of you have written the contents of the slides, so I am going to the next slide. Analog computer. It performs operations like addition, multiplication, integration, etc. બહુ બેઝિક ઓપરેશન્સ છે જે એરિથમેટિકના એવા એ કરી શકે, કારણ કે ઇટ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ, નાનકડું એવું છે, એટલે એમાં બહુ વધારે પડતું સ્ટોરેજ ને જે કંઈ પણ છે આપણે આ કમ્પ્યુટરમાં જે વર્ક કરતા હોય છે એવું બધું ન આવે. ઇટ કેન ઇનપુટ કન્ટિન્યુઅસલી ચેન્જેબલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આઈ રિપીટ, કન્ટિન્યુઅસલી સતત થતું હોય એવું, ચેન્જેબલ જે સતત ચેન્જ થાય, ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફિઝિકલ મતલબ કે જે કોઈ પણ પાર્ટમાંથી કે બોડીમાંથી લઈ શકાય, such as electrical signals, sound wave, pressure, etc. એટલે કે એ કયા ટાઈપનું ઇનપુટ લે છે, તો કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ લઈ શકે, સાઉન્ડ વેવ, તો ધારો કે અત્યારે હું માઇકમાં બોલી રહી છું, હા, તો એ જે રેકોર્ડિંગ છે, જે સાઉન્ડ થાય છે એ કરી શકે મેન્યુપ્યુલેટ. પ્રેશર, એની ટાઈપ ઓફ, સે ફોર એક્ઝામ્પલ પ્રેશર કુકર ઇઝ ધેર, બ્લડ પ્રેશર માપવાનું મશીન હોય તો એની કાઇન્ડ ઓફ પ્રેશર, અથવા કોઈ આપણે સિમ્પલ સ્કૂટરમાં આપણે હવા ભરાવા જઈએ છીએ તો એ પ્રેશર પણ માપી શકે. ધ મોસ્ટ કોમનલી યુઝડ ફિઝિકલ વેરિયેબલ્સ આર વોલ્ટેજ એન્ડ ટાઈમ. વોલ્ટેજ અને ટાઈમને પણ એ મેઝર કરી શકે કે આટલા વોલ્ટેજ છે, આટલો આ ટાઈમ છે, એટલે આપણી જે ક્લોક છે ઇટ ઇઝ એનાલોગ કમ્પ્યુટર. નાઉ લેટ મી ગીવ યુ live examples, practical examples of analog computer. First of all, as I told you that it can measure physical quantities. ફિઝિકલ ક્વોન્ટિટીઝ એના ઉપર જ હું કન્ટિન્યુઅસ ભાર આપું છું એનાલોગ કમ્પ્યુટરમાં, કારણ કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે. હવે વોટ ડુ યુ મીન બાય ફિઝિકલ, એક્ઝામ્પલ આપીશ એટલે એકદમ સમજાઈ જશે કે હું શું કામ ફિઝિકલ બોલું છું. આપણે બધા સ્કૂટર ચલાવીએ છીએ, 2 વ્હીલર કે કારમાં પણ બેસતા હોય કે કાર પણ ચલાવતા હોઈએ, ઓકે, આપણને ખ્યાલ છે. હવે ગર્લ્સ, બધા જ સ્કૂટરમાં કે કારમાં સ્પીડોમીટર આવે છે. સ્પીડોમીટર મીન્સ કે જે તમારી સ્પીડ દેખાડે કે કારની કે સ્કૂટરની સ્પીડ આટલી છે. સે ફોર એક્ઝામ્પલ 40ની સ્પીડે તમે જઈ રહ્યા છો, દેટ મીન્સ 40 કિલોમીટર્સ પર આવર, કે આટલી સ્પીડે તમે જાઓ તો 1 કલાકમાં તમે કેટલા કિલોમીટર કાપી શકો? 40 કિલોમીટર્સ. જ્યારે આપણે સિટીમાં ચલાવતા હોય તો 20 to 40ની વચ્ચે જનરલી સ્પીડ હોય, ટ્રાફિક ન હોય તો 30, 35, 40 પહોંચી જાય, અને ટ્રાફિક હોય તો વી આર હેલ્પલેસ કે 20ની સ્પીડે આપણે સ્કૂટર ચલાવતા હોઈએ છીએ. તો એ જે તમારું સ્પીડોમીટર છે, સ્પીડોમીટર આગળ હેન્ડલ ઉપર આપણે સ્પીડોમીટર છે, એ હાઉ ડઝ ઇટ કેલ્ક્યુલેટ? તો ગર્લ્સ, જે વ્હીલ ફરે છે આપણા સ્કૂટરના જેટલી સ્પીડથી, એ વ્હીલનું જે રોટેશન છે, રોટેશન પર મિનિટ એ કાઉન્ટ કરશે
અને એકોર્ડિંગલી એ કરશે કે જો 1 મિનિટમાં આટલા રોટેશન થતા હોય તો 1 કલાકમાં જેટલા રોટેશન થશે વ્હીલના, એકોર્ડિંગ ટુ ઇટ તમે 40 કિલોમીટર પર આવર કાપી શકો. એટલે તમારું એ કેટલું દેખાડે છે? 40 કિલોમીટર્સ પર આવર. એટલે એને શું કહેવાય? ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એટલે વી આર નોટ ઇનપુટિંગ. આપણે સ્કૂટર ચલાવતા ચલાવતા આપણે ડેટા એન્ટર નથી કરતા, તો ભટકાઈ જવાય કોક સાથે. પણ ઓટોમેટિકલી જે વ્હીલનું રોટેશન છે, વ્હીલ જે ફરે છે, એમાંથી ડેટા લઈ, ફિઝિકલ ડેટા લઈ અને તમને દેખાડે છે, ડિસ્પ્લે કરે છે, એને કહેવાય એનેલોગ કમ્પ્યુટર. સેમ વે થર્મોમીટર. થર્મોમીટર બધા યુઝ કર્યું છે. અને આમાં તો ઘણા બધાએ કરેલું હશે કદાચ, કારણ કે આ સિઝન એવી છે કે ક્યાંક ને ક્યાંક થોડું ઘણો ફીવર જેવું રહેતું હોય. તો થર્મોમીટર છે, વોટ ડઝ ઇટ ડુ? થર્મોમીટરમાં ડુ વી એન્ટર? આપણે લોકો એન્ટર કરીએ છીએ કે આજે મારે તાવ 96 રાખવો છે, આજે 97 રાખવો છે, આજે 90 કરી નાખું મારું શરીરનું ટેમ્પરેચર, એકદમ ઠંડા ઠંડા કુલ કુલ. ડુ વી ડુ દેટ? નો. આપણે આપણા બોડીમાં રાખવું પડે છે થર્મોમીટર. અને એ જે એનું સાઉન્ડ વાગે બીપ, કે આપણને ખ્યાલ આવી જાય કે હવે એને જરૂરી છે એટલો ડેટા આપણા બોડીમાંથી એને લઈ લીધો છે. આપણા બોડીનું જે ટેમ્પરેચર છે, એ થર્મોમીટરમાં આવી ગયું છે ફિઝિકલ રૂપે. એને ફિઝિકલી લઈ લીધું છે બોડીમાંથી, ઇનપુટ લઈ લીધું છે, અને પછી તમને ડિજિટલ હોય તો તમને ડિજિટ દેખાડે કે અત્યારે તમારો ફીવર કેટલો છે, અથવા બોડીનું ટેમ્પરેચર છે 98 પોઈન્ટ સમથિંગ, ઓર વધારે હોય તો 99, ઓછું હોય તો સપોઝ 97. ઇટ શોઝ યુ. અને અત્યારે તો આ કોરોનાના ટાઈમમાં વન મોર એક્ઝામ્પલ. કયું? તો કે આપણે ઘણી બધી જગ્યાએ અત્યારે બહાર નીકળતા હશો, ક્યાંક મોલમાં કે સામાન્ય નાની દુકાનમાં, તો આપણી કોલેજમાં પણ છે કે જે ગન આવી છે, આપણું ટેમ્પરેચર માપવાની જે ગન છે, એ પણ શું છે? ઇટ ઇઝ એનેલોગ કમ્પ્યુટર. કે તમારું જે આપણું કપાળ છે એના ઉપર રાખે ગન, એટલે એનું આપણું જે ટેમ્પરેચર છે ત્યારનું એ આવી જાય. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો એનેલોગ કમ્પ્યુટર. સેમ વે બીપી માપવાનું મશીન હોય, સુગર માપવાનું મશીન હોય, તો આ બધા જ જે છે દે આર એક્ઝામ્પલ્સ ઓફ એનેલોગ કમ્પ્યુટર. કારણ કે એ બધામાં તમે ડેટા નથી નાખતા, ડિજિટલી વી આર નોટ એન્ટરિંગ ડેટા. એનેલોગનો મિનિંગ જ થાય કે ફિઝિકલ એની જાતે એ ડેટા લઈ લે છે અને પોતાની રીતે બધું કેલ્ક્યુલેશન કરી, મેનિપ્યુલેશન કરી, એન્ડ ઇટ ગિવ્સ યુ ધ રિઝલ્ટ. એનાલોગ કમ્પ્યુટર્સ આર જનરલી મિકેનિકલ ડિવાઇસીસ. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઓછા હોય, એ હોય, પણ આ જે મિકેનિકલ ડિવાઇસીસ છે શેના ઉપર ચાલે? બેટરી ઉપર ચાલે. બેટરી ઉપર ચાલતા હોય છે જનરલી. આપણું થર્મોમીટર છે ને એમાંય બેટરી આવે છે, જે ડિજિટલ હોય એમાં. પછી સ્કૂટરમાં તો હોય જ છે, પેટ્રોલ છે, બેટરી છે. એવી રીતે જે બીપી સુગર માપવાનું મશીન હોય, બધામાં સેલ, આપણે જે સેલ, જેને સેલ કહીએ છીએ આપણે, બેટરી, તો એ ઇન્સર્ટ કરવા પડે. ઇવન ગર્લ્સ, હવે તો આપણું જે મોબાઈલ છે એમાં ઘણી બધી એપ છે કે જે એનેલોગ કમ્પ્યુટર જેવું કામ કરે છે. મોબાઈલમાંથી પણ તમને ઘણું બધું, એમાંય પેડોમીટર આવે છે, એમાં ઘણી બધી એવી એપ છે, સ્ટેપ સેટ ગો ને એવી, કે તમે જેટલા સ્ટેપ્સ લ્યો, ચાલો, વોકિંગ કરો, તો એ તમને દેખાડે. અને એવી હેલ્થની ને એવી કે ગૂગલની પણ એપ છે કે જે તમને તમારા હાર્ટબીટ્સ પણ દેખાડે, તમારી કેટલી કેલરી બર્ન થઈ. તો ઓલ ઓફ ધીસ આર એક્ઝામ્પલ્સ ઓફ એનેલોગ કમ્પ્યુટર. ઇન શોર્ટ, ફિઝિકલ કંઈ પણ વસ્તુ, પછી ટાઈમ હોય, વોલ્ટેજ હોય, કંઈ પણ માપી, સિગ્નલ્સ હોય, રોટેશન્સ હોય, સાઉન્ડ વેવ, જે સાઉન્ડમાં હું બોલું છું તો ક્યારેક એકદમ ઊંચો અવાજ આવે, ક્યારેક ધીમો આવે, ક્યારેક નોર્મલ આવે, એ બધું જ મેઝરમેન્ટ કરી શકે એવા બધા જ ડિવાઇસીસ છે, એને શું કહેવાય? એનેલોગ કમ્પ્યુટર. ઓકે, આઈ હોપ now it is clear to you what is analog computer. I have given you enough examples, live examples, so that you can easily get to know કે આપણે ઓલું જે આપણું કમ્પ્યુટર છે જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ એની વાત નથી કરતા. એ સિવાયના પણ ઘણા બધા એવા ડિવાઇસીસ છે કે જેમાં પ્રોસેસિંગ પાવર છે. એમાંનું એક છે એનેલોગ કમ્પ્યુટર. અને એ જે એનેલોગ કમ્પ્યુટર છે એ શું કરે છે? ફિઝિકલી કંઈ પણ ડેટા લઈ શકે, પોતાની જાતે ઇનપુટ લઈ શકે, એન્ડ પછી તમને આઉટપુટ આપી શકે. ફાઇન. નેક્સ્ટ ઇઝ ડિજિટલ કમ્પ્યુટર.
હવે બહુ સિમ્પલ લેંગ્વેજમાં ઇફ આઈ એક્સપ્લેન, તો આપણે જે કમ્પ્યુટર યુઝ કરીએ છીએ, જેને તમે કમ્પ્યુટર કહો છો, ઇટ ઇઝ ડિજિટલ કમ્પ્યુટર. હા, યુ કેન રાઇટ સો મેની થિંગ્સ, યુ કેન ઇનફેક્ટ રાઇટ ઓલ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિજિટલ કમ્પ્યુટર, બધું જ આમાં આવી જાય. પણ બહુ લખવું નહીં પડે એટલા માટે કે ઓલરેડી એમાં ધેર આર 4 ટાઈપ્સ ઓફ ડિજિટલ કમ્પ્યુટર્સ. એના ડિટેલમાં પણ આવશે, 4 પ્રકારના છે. પણ બિફોર દેટ, ધ કોમન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓલ ડિજિટલ કમ્પ્યુટર્સ આર ધીસ. આ જે સ્લાઇડ છે એમાં બધાની કોમન કેરેક્ટરિસ્ટિક્સ એક્સપ્લેન કરેલી છે. ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દેટ પ્રોસેસીસ ઇન્ફોર્મેશન ડિજિટલી. આ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ ડેટા જે છે, ઇન્ફોર્મેશન છે, એનું પ્રોસેસિંગ કેવી રીતે કરે છે? ડિજિટલી. ડિજિટલી મીન્સ કે ઇટ કન્વર્ટ્સ યોર ડેટા ઇન્ટુ ડિજિટ્સ. 0 and 1 binary digits are used to present information in digital computer. Guys, computer is an electronic device, so it does not understand anything else. It understands only 0, 1, 0, 1. Why? Because 1 is on and 0 is off. On, off, on, off. આ બે જ વસ્તુ એને સમજાય. અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇલેક્ટ્રોનિક. ઓકે, એટલે એને આ બે જ વસ્તુ સમજાય. એટલે વોટ એવર વી એન્ટર ઇનસાઇડ ધ કમ્પ્યુટર, either any key, that is any alphabet, any other keys, numeric or enter, space, કંઈ પણ, or if you click through mouse, તો એ બધું જ એને કાંઈ સમજાતું નથી. કમ્પ્યુટર હેઝ ટુ કન્વર્ટ ઇટ ટુ 0 and 1, that is bits, binary digits એને કહેવાય bits. એમાં કન્વર્ટ કરવું પડે, and then only it will be able to understand whatever you have input. એટલે એને એમ કહેવાય કે ઇટ પ્રોસેસીસ ઇન્ફોર્મેશન ડિજિટલી, કારણ કે ડિજિટમાં કન્વર્ટ કરે છે. ઇન્સ્ટ્રક્શન્સ આર સ્ટોર્ડ ઇન ફોર્મ ઓફ મશીન લેંગ્વેજ. વોટ એવર યુ એન્ટર, it will be stored in the machine language. For example, letter A can be stored as 11011001 in machine language. That means A એક સિંગલ લેટર તમે નાખો, એન્ટર કરો, તમને એમ થાય કે એઝ આઈ એન્ટર્ડ A ફ્રોમ ધ કીબોર્ડ, ઇટ ઇઝ ડિસ્પ્લેડ ઓન ધ મોનિટર. કારણ કે કીબોર્ડ છે ઇનપુટ ડિવાઇસ છે ને મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. એટલે તમે જેવું કીબોર્ડથી એન્ટર કરો છો, એટ ધ સેમ ટાઈમ એ તમને મોનિટર ઉપર દેખાડે છે કે વી હેવ એન્ટર્ડ A. બટ એકચ્યુઅલી A ઇઝ નોટ અન્ડરસ્ટુડ બાય કમ્પ્યુટર because it understands only machine language. So A will be converted to machine language first, and then it will be sent to the output device, that is monitor. Okay, એટલે કોઈ પણ I have just given you an example, પણ any character, કોઈ પણ any key in fact must be converted to digits. એનું આ લેંગ્વેજ છે એમાં એ કન્વર્ટ કરે, અને કહેવાય બાઇનરી લેંગ્વેજ. કદાચ તમે ભણ્યા હશે સ્કૂલ લેવલે બાઇનરી લેંગ્વેજ. તો બાઇનરીમાં પહેલાં કન્વર્ટ કરશે અને પછી તમને સ્ક્રીન ઉપર દેખાડશે. ઇટ્સ ચિપ્સ કેન ડાયરેક્ટલી પરફોર્મ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ દેટ વી હેવ સીન, કે એમાં એ ચિપ બેઝડ હોય. આ જે ડિજિટલ કમ્પ્યુટર્સ છે તે આર બેઝડ ઓન ચિપ, CPU ચિપ હોય, અને એમાં આ બધા ઓપરેશન્સ પોસિબલ થાય છે, કારણ કે તમને ખ્યાલ જ છે. It can store data and instructions for long time. Yes, storage capacity is the main advantage of digital computer. Digital computer માં જેટલું storage capacity છે એટલી બીજા એક કમ્પ્યુટરમાં નથી. ટાઈપ્સ ઓફ ડિજિટલ કમ્પ્યુટર્સ. ડિજિટલ કમ્પ્યુટરનું જે છે એ ડિટેલમાં છે. એનાલોગ અને હાઇબ્રિડ છે ને ગર્લ્સ, એ ખાલી એક આખું જ સમજાવવાનું છે, એમાં કંઈ પાર્ટ્સ નથી, ડિટેલમાં ટાઈપ્સ નથી. ડિજિટલમાં આવશે, કારણ કે ડિટેલમાં આપણા જે કમ્પ્યુટર છે એને ડિજિટલ કહેવાય, એટલે એ તો ડિટેલમાં ભણવા જ પડે ને. તો there are 4 types of digital computers: mini computer, micro computer, mainframes and supercomputer. ફર્સ્ટ ઓફ ઓલ મિની કમ્પ્યુટર. મિની કમ્પ્યુટર જે છે ને એ બહુ પહેલાંના વર્ષોમાં આવતા હતા, અવેલેબલ હતા. નો ડાઉટ ઇટ્સ પ્રોસેસિંગ પાવર વોઝ વેરી હાઈ. એનું જે કમ્પ્યુટર્સ વર પાવરફુલ. પણ હવે આ જે મિની કમ્પ્યુટર્સ છે દે આર નોટ યુઝડ, દે હેવ બીન રિપ્લેસ્ડ વિથ
microcomputers. It was launched in 1959. મિની કમ્પ્યુટર છે એ ક્યારે લોન્ચ થયા હતા? 1959માં. It was a multi-processing system capable of supporting 4 to 200 users simultaneously. Simultaneously means એક સાથે. બરાબર, એ મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ એટલે એક સાથે ઘણી બધી પ્રોસેસ કરી શકે એવી સિસ્ટમ હતી અને એકસાથે કેટલા યુઝરને સપોર્ટ કરે? 4 to 200. એક જ કમ્પ્યુટર 200 જણા યુઝ કરી શકે. એટલે યુ કેન ઇમેજિન કે કમ્પ્યુટરની સાઇઝ પણ કેવડી હશે અને એનું જે કોસ્ટ કે મેન્ટેનન્સ એ પણ ઊંચું જ હોય. ઇટ હેડ હાઈ પ્રોસેસિંગ પાવર એન્ડ કેપેસિટી. It was used in small and mid-size businesses. સ્મોલ એન્ડ મિડ સાઇઝ એટલે સામાન્ય આપણે નાની દુકાન હોય એમ નહીં. સ્મોલ બિઝનેસ એટલે પણ ઘણો મોટો યુનિટ અને સ્મોલ બિઝનેસ જ કહેવાય. ઓકે, અને મિડ સાઇઝ એટલે અરાઉન્ડ 500-600 એમ્પ્લોઈઝ હોય એને આપણે મિડ સાઇઝ કહી શકીએ. ધીસ ટાઈપ ઓફ કમ્પ્યુટર્સ આર નોટ અવેલેબલ નાવ. હવે આની કોઈ, કારણ કે હવે માઇક્રો કમ્પ્યુટર્સ આવી ગયા અને એ પણ એટલા બધા પાવરફુલ, એટલે બધા સ્પીડથી કામ કરીને આપે છે આપણને. એટલે હવે આ મિની કમ્પ્યુટર્સ કોઈ યુઝ કરતું નથી. ઇવન આઈ હેવ નોટ સીન મિની કમ્પ્યુટર. અમે પણ ક્યારેય, અમે લોકો પણ યુઝ નથી કરતા. હું જ્યાંથી કમ્પ્યુટર ભણું છું ત્યારથી પણ આ માઇક્રો કમ્પ્યુટર્સ અવેલેબલ છે અને આપણે એમાં જ વર્ક કરતા રહીએ છીએ. માઇક્રો કમ્પ્યુટર. ધ નેક્સ્ટ ઇઝ માઇક્રો કમ્પ્યુટર. હવે માઇક્રો કમ્પ્યુટર જે છે એ એકચ્યુઅલી આપણા જે કમ્પ્યુટર છે દે આર કોલ્ડ માઇક્રો કમ્પ્યુટર. It is a small digital computer with a single microprocessor chip as CPU. બરાબર, CPU નામની એમાં એક ચિપ આવે છે જેમાં બધો પ્રોસેસિંગ પાવર હોય. વી હેવ ઓલરેડી એક્સપ્લેન ધીસ. આપણે આ ચર્ચા થઈ જ ગઈ છે એટલે હું વધારે ટાઈમ નથી લેતી. ઇટ હેઝ અ રેમ ફોર સ્ટોરિંગ ડેટા. એમાં મેમરી હોય જે આપણે આવશે હજી રેમ ભણવાની, રેન્ડમ એક્સેસ મેમરી. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ડેટા. It has ROM to store instructions to switch on the computer. એટલે કે કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે તમને ખ્યાલ છે કે અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડે. એ બધી ઇન્સ્ટ્રક્શન્સ પણ હોય એમાં રોમમાં, રીડ ઓનલી મેમરી. એ પણ ડિટેલમાં આવશે હજી ભણવાનું. પર્સનલ કમ્પ્યુટર એન્ડ લેપટોપ આર મોસ્ટ કોમનલી એક્ઝામ્પલ્સ ઓફ માઇક્રો કમ્પ્યુટર્સ. બસ ઇનફેક્ટ ઓલ ધ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, આપણે લેપટોપ નહીં, ટેબ્લેટ છે, મોબાઈલ છે, એની અધર ડિવાઇસ, આઈપેડ છે, કંઈ પણ હોય ને એ બધા દે આર એક્ઝામ્પલ્સ ઓફ માઇક્રો કમ્પ્યુટર્સ. એટલે એમાં જેટલી તમને કેરેક્ટરિસ્ટિક દેખાતી હોય એ બધી તમે માઇક્રો કમ્પ્યુટરમાં લખી શકો. ઇટ ઇઝ નોટ કમ્પલસરી દેટ યુ ફોલો માય લેંગ્વેજ ઓર માય સ્લાઇડ્સ ઓર ધ લેંગ્વેજ ઓફ બુક. યુ કેન રાઇટ ઇન યોર લેંગ્વેજ, પણ તમને એ ખબર હોવી જોઈએ કે માઇક્રો કમ્પ્યુટર મીન્સ આપણે જે કંઈ પણ યુઝ કરી શકીએ છીએ અત્યારે દે આર કોલ્ડ માઇક્રો કમ્પ્યુટર્સ. Most of the high-level languages are used in microcomputers. High-level languages means the programming languages. જે આવતી હોય છે, તમે સાંભળ્યું હોય તો કદાચ C++, Java કે ASP.NET, all of these are programming languages in which you can instruct computers. તમારે કંઈ પ્રોગ્રામ કરવું હોય, કમ્પ્યુટરને કંઈ ઇન્સ્ટ્રક્શન આપવી હોય તો યુ કેન રાઇટ કોડ ઇન સચ લેંગ્વેજીસ. તો એ બધી જ ઓલ હાઈ લેવલ લેંગ્વેજીસ આર સપોર્ટેડ બાય માઇક્રો કમ્પ્યુટર્સ. બધી જ ચાલે છે અને આપણે એનો યુઝ પણ કરતા હોઈએ છીએ. ઓકે, સો વોટ વી હેવ ડિસ્કસ્ડ ઇઝ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર: એનાલોગ, ડિજિટલ એન્ડ હાઇબ્રિડ. એનાલોગમાં ઇટ કેન મેઝર ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ડિજિટલમાં ઇટ વર્ક્સ ઓન digits. એમાં મિની, માઇક્રો, મેઇન ફ્રેમ એન્ડ સુપર. ફ્રોમ દેટ we have discussed mini and micro in this lecture. In the next lecture we shall discuss mainframes, supercomputer. Then digital computer will be over. After that I shall explain hybrid computer. Okay, એટલે આખો ક્વેશ્ચન તમારો નેક્સ્ટ લેક્ચરમાં પૂરો થઈ જશે. એટ ધ એન્ડ ઓફ દેટ લેક્ચર હું આખું ફરીથી તમને રિવિઝન મના ફોર્મમાં બ્રીફલી સમજાવી દઈશ કે આ પણ જો તમે લખેલું હશે ને તો તમને બહુ ઇઝીલી, જ્યારે હું રિવિઝન બોલતી હોઈશ ને એન્ડમાં,
તો જો તમે આ બધી સ્લાઇડ્સ લખેલી હશે ને તો ઇઝીલી હું આ સ્લાઇડ્સના ફોર્મેટમાં જ સિક્વન્સમાં જ હું બોલતી હોઈશ. તમને ઇઝીલી રિફર કરી શકશો કે અચ્છા આ ક્વેશ્ચનના આન્સરમાં આ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે. હા, ઇન એવરી ક્વેશ્ચન, બધા જ ક્વેશ્ચનમાં હું તમને આ રીતે ગાઈડ કરીશ એટ ધ એન્ડ ઓફ ધ ટોપિક. ઓકે, આઈ થિંક ઇટ્સ ઇનફ ફોર ટુડે, સો ઇટ્સ અ સ્ટોરી ટાઈમ. વીકમાં 2 લેક્ચર આપણે આવે છે અત્યારે, એટલે એક વીકમાં મારી 2 સ્ટોરી ખાલી થાય છે, બરાબર. હવે જોઈએ આપણે, જ્યાં સુધી નથી મળતા ફિઝિકલી ત્યાં સુધી હું તમને લોકોને કેટલીક સ્ટોરી કરી શકું છું. આજની સ્ટોરી છે ને ખૂબ સરસ છે, મને આ સ્ટોરી ખૂબ ગમે છે અને એનું જે લેસન છે એ પણ ખૂબ ખૂબ સરસ છે. એમાં અત્યારનો જે આપણો ટાઈમ છે ને એમાં તો બહુ લાગુ પડે છે. એક વખત એક જગ્યાએ બિલ્ડિંગનું કામકાજ ચાલતું હતું, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતું હતું. એટલે ત્યાં બધા મજૂરોના લોકો કામ કરતા હોય, બધાને ખ્યાલ જ છે કે મજૂર બધા કડિયા હોય કે બધા કામ કરતા હોય. હવે એ બધાના છોકરાઓ કાંઈ એટલા સ્કૂલે જતા હોય કે વેલ ક્વોલિફાઈડ ના હોય, એટલે એ લોકો બિચારા છોકરાઓને સાથે લઈ આવે. બધા ગરીબ માણસો હોય, મજૂરી કરતા હોય, ઓબ્વિયસ છે, રોજનું રોજ કમાતા હોય. હવે એમાંથી બધા જ જે છોકરાઓ છે એ નીચે બધા રમ્યા કરે, મા બાપ એના કામ કરતા હોય. એ બધા છોકરાઓ રોજ અલગ અલગ રેતીમાં ને એવી રીતે રમત રમ્યા કરે. હવે એમાંથી એ લોકો એક રમત રોજ રમે કે ટ્રેન. એ લોકો તમને બહુ ટ્રેનમાં કેવું જવા ન મળતું હોય, પણ ટ્રેન જોઈ હોય એટલે ટ્રેનની રમત રોજ રમે. ટ્રેનની રમતમાં શું કરે તો કે એક છોકરો એન્જિન બને, એની પાછળ એનો શર્ટ પકડી અને બીજો છોકરો એનો ડબ્બો જે હોય પાછળના કમ્પાર્ટમેન્ટ્સ એ બને, એની પાછળ બીજો છોકરો, પછી ત્રીજો છોકરો, એવી રીતે જેટલા છોકરા હોય એ બધા 4-5 જેટલા કમ્પાર્ટમેન્ટ પોસિબલ હોય એટલા બને. અને પછી એક છોકરો ગાર્ડ બને. ગાર્ડે શું કરવાનું હોય તો કે કપડું આમ હલાવે ને એટલે એન્જિન ચાલુ થાય અને પાછું ચલાવે એટલે એન્જિન બંધ થઈ જાય, ઊભું રહી જાય. એટલે એવી રીતે એ લોકો રોજ રમત રમે. હવે એનો જે સુપરવાઇઝર હોય છે કે જે આખું કોન્ટ્રાક્ટર જે બિલ્ડિંગ બનાવતો હોય એ આ છોકરાઓને રોજ ઓબ્ઝર્વ કરે એ ભાઈ કે છોકરાઓ રોજ રમત રમે છે. તો એવરી ડે તે કીપ ઓન પ્લેઇંગ ધ સેમ ગેમ. હવે તે રોજ રમતા હોય અને એ ભાઈ રોજ ઓબ્ઝર્વ કરે કે એક દિવસ એક છોકરો એન્જિન બન્યો છે, બીજે દિવસે બીજો સેકન્ડ કમ્પાર્ટમેન્ટ બન્યો છે, વળી એનો ક્યારેક લાસ્ટ કમ્પાર્ટમેન્ટ બન્યો છે, વળી લાસ્ટ કમ્પાર્ટમેન્ટવાળો ક્યારેક એન્જિન બની ગયો છે. એવી રીતે લોકો એકબીજાનો ટર્ન રાખે અને આગળવાળાનો શર્ટ પકડી અને પછી બધાએ થોડુંક ડિસ્ટન્સ રાખવું પડે એટલે તો જ દોડી શકાય ને. એટલે એવી રીતે બધા ગોળ 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 કે જ્યાં ટ્રેન જઈને પાછી આવે દોડે. પણ ઓલો જે ગાર્ડ છે એ એને અલાઉ કરે આમ કપડાથી, પછી જ એ જઈ શકે. આવી રીતે ચાલતું હતું. હવે એમાં એ જે સુપરવાઇઝર હતો હી ઓબ્ઝર્વડ. એણે શું ઓબ્ઝર્વ કર્યું કે એવરી ડે એક છોકરો એવો છે કે જે રોજ ગાર્ડ જ બને છે. એ રોજ ગાર્ડ બને, એ બીજું કંઈ ન બને. એ ક્યારેય રમતમાં અંદર ભાગ ન લે, ક્યારેય એન્જિન ન બને, ક્યારેય ડબ્બો ન બને ટ્રેનનો. રોજ ગાર્ડ ને ગાર્ડ જ હોય. એટલે થોડાક દિવસ 2, 4, 6 દિવસ, 8 દિવસ ઓબ્ઝર્વ કર્યું એમણે. પછી એમને થયું કે લાવ હું એ છોકરાને પૂછું કે તને કેમ આમાં નથી ઇન્ટરેસ્ટ, તું દોડી નથી શકતો કે શું છે? હા, તું રોજ ગાર્ડ જ બને છો, તને કંટાળો નથી આવતો રોજ આમ કપડું ઊભા રાખવા માટે ને ચાલુ કરવા માટે આમ કપડું ફરકાવવાનું, બાકી તો તું કંઈ કરતો નથી. એટલે એ છોકરા પાસે જાય છે અને એને પૂછે છે કે આ રોજ તું એક ગાર્ડનું જ કામ શું કામ કરેશ, બીજા કોઈ સાથે કેમ નથી રમતો? એટલે છોકરો ખૂબ જ સરસ જવાબ આપે છે કે મારી પાસે પહેરવા માટે શર્ટ નથી. હવે મેં જો શર્ટ ન પહેરેલો હોય તો બીજા કોઈ મને પકડી કેવી રીતે શકે? જો હું ક્યારેક એન્જિન બનું, ક્યારેક પહેલો કમ્પાર્ટમેન્ટ બનું, ક્યારેક બીજો બનું, તો મારો પાછળવાળો જોઈએ ને મારો શર્ટ પકડવો પડે. હવે પહેરવા માટે મારી પાસે શર્ટ છે નહીં, પણ મારે રમવું તો છે જ. તો મેં શું સિલેક્શન કર્યું કે આ એક કપડું અહીંયા પડેલું છે, હતું અહીંયા ત્યાં કોકનું, હવે એ કપડું મારે ખાલી ફેરવવાનું. એટલે આઈ એમ પાર્ટ ઓફ ધ ગેમ.
હું ગેમની બહાર નીકળી અને માયુસ થઈ અને બેસી નથી ગયો કે આઈ ડોન્ટ હેવ રિસોર્સિસ, એટલે હવે હું કેવી રીતે કરું, મારે કેવી રીતે રમવું. એવું હું નથી કરતો, મારે રમવું તો છે જ, પણ કારણ કે મારી પાસે શર્ટ નથી તો એ લોકો જે રમત રમે છે એમાં હું ભાગ લઈ શકું એમ નથી. તો મેં શું મારી રીતે મારો રસ્તો કાઢી લીધો કે હું ગાર્ડ બની જઈશ, એટલે મારે કાંઈ શર્ટની રિક્વાયરમેન્ટ રહે જ નહીં. ગર્લ્સ સ્ટોરી ઇઝ ઓવર, પણ આ સ્ટોરી આપણને એસ્પેશિયલી આ જે જનરેશન છે તમારી એને બહુ બધું શીખવી જાય છે કે લાઈફમાં ઘણી વખત લેક ઓફ રિસોર્સિસ હોવાના જ છે. ડેફિનેટલી બધાને બધું નથી જ મળતું, નથી જ હોતું બધા પાસે, અને ક્યારેક જરૂરી પણ નથી હોતું મારા ખ્યાલે. આપણે અનનેસેસરી એટલા બધા રિસોર્સિસ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ કે હવે એના વગર આપણે શ્વાસ પણ લઈ નથી શકતા. મોબાઈલ છે એ તો આપણા માટે હવે ઓક્સિજન થઈ ગયો છે કે જેમ શરીર ઓક્સિજન વગર આપણને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે, હાંફી જવાય, સેમ વે મોબાઈલ જો આજુબાજુમાં 2 મિનિટ ન હોય તો આપણો શ્વાસ છે એ અટકી જાય. એટલે ઘણી વખત આપણી પાસે રિસોર્સિસ નથી હોતા. એસ્પેશિયલી આ લોકડાઉન ટાઈમમાં તો બધાએ અનુભવેલું હશે કે બેઝિક રિસોર્સિસ પણ અવેલેબલ નહોતા. એના માટે પણ ઘણું બધું આપણે લોકોને સ્ટ્રગલ કરવી પડી. મની ડઝન્ટ મેટર, અહીંયા હું પૈસાની વાત નથી કરતી. પૈસા હોય એટલે રિસોર્સિસ મળી જ જાય એવું જરૂરી નથી, બિલકુલ જરૂરી નથી. તો તમે લોકો આટલું બધું વાંચતા હશો ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા, કે કેટલા બધા પૈસાવાળા લોકો કોરોનામાં ડેથ થયું, ઘણા બધા પૈસાવાળા લોકોનું કોરોનામાં ડેથ થયું છે. તો થતા જ નહીં ને, તો થાય જ નહીં, બિકોઝ મની કેન નોટ બાય રિસોર્સિસ. રિસોર્સિસ છે એ તો ક્યાંકથી તમને અવેલેબલ હોય તો જ મળે. નથી, મની એક જ મેટર નથી આવતી એમાં, પણ ઘણી વખત ગમે તેટલા પૈસા દેતા પણ વસ્તુ નથી મળતી હોતી. એનો અનુભવ આપણે કરેલો જ છે આ ટાઈમમાં કે નથી મળતી ક્યારેક. તો એવું પણ બને કે ગમે તેટલા પૈસા તમારી પાસે હોય પણ એ વસ્તુ જ તમને જે જોઈએ છે અવેલેબલ નથી, તો એના વગર પણ કેમ ચલાવવું એ આ સ્ટોરી આપણને બહુ સરસ રીતે શીખવી જાય છે. ઓકે, કાલે આપણે આવી જ કંઈક, મને અત્યારે બીજી એક સ્ટોરી રિસોર્સિસ રિલેટેડ યાદ આવી છે, કાલે પણ નેક્સ્ટ લેક્ચરમાં પણ જો યાદ આવશે તો આવી જ કંઈક બીજી સ્ટોરી આપણે કરશું. અધરવાઇઝ જે હું કરું એ તમારે સાંભળવાની. ઓકે, આઈ હોપ યુ આર એન્જોઈંગ lectures and the stories. It's enough for today. Thank you all. Take care. Goodbye.